હાલો મિત્રો, તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જુઓ મિત્રો, આપણે આવી ગયા છે એવી ધતુરા વીણવા, અને આ ધતુરા વીણીને આપણે શિવ મંદિરે લઈ જવાના છે અને શિવ મંદિરે શણગાર કરવાનો છે। તો જુઓ આ ધતુરો તમે જોઈ શકો છો, જેમ વિડીયોમાં જુઓ છો તેમ। તો મિત્રો જુઓ આ ધતુરાના પાન તો જુઓ, ધતુરાનો છોડ તમે જુઓ કેવો છે। તો મિત્રો જુઓ આપણે ધતુરા તોડી રહ્યા છીએ, જેથી કરીને આપણને એક ડિઝાઇન પાડવામાં સારું લુક આપશે। તો આ રોડના નજીક છે, તમે પણ જુઓ આ લોકેશન કેવું અતિ સુંદર છે। અને જુઓ આપણે પણ ધતુરા તોડી રહ્યા છીએ જુઓ। તો આ ધતુરાની અંદર ગારો પણ છોંટેલો હોય છે, તો ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખવું ને ધતુરાને સાફ કરી નાખવા। અને આ ધતુરા તોડતી વખતે ખાસ ધ્યાન રાખવું, કેમ કે એની ઉપર કાંટા હોય છે। તો કાંટા ન વાગે જુઓ આપણે ધતુરા સાફ કરી લઈએ છીએ પાણીમાં નાખીને, જેથી કરીને આપણને ગારો ને એવું બધું ધોવાઈ જાય અને કોઈ પણ દોષ ન લાગે। તો જો આપણે પાણી નાખીને ધતુરા સાફ કરી નાખ્યા છે, જોઈ શકો છો તમે। તપેલામાં આપણે ધતુરા બધા નાખી દીધા, ઘણા આપણે ધતુરા વીણીને લાવ્યા છીએ, બરાબર। તો ધતુરા સાફ થઈ જાય એટલે હાલો આપણે જઈએ શિવ મંદિરે। તો પહોંચી ગયા શિવ મંદિરે। હર હર મહાદેવ શંભુ, હર હર મહાદેવ શંભુ, હર હર મહાદેવ। कर्पूर गौरम करुणावतारम संसार सारंभ भुजगेंद्र हारम। जो मित्रों तो आपणे महादेवનું મંદિર પણ આપણે શણગારી લીધું છે। તો જો આ ધતુરાનું લુક તમે જોઈ શકો છો કે કેવી રીતનું આપણે બધું શણગાર કર્યો છે બધોય। તો જોઈ શકો છો તમે વિડીયોમાં। શંભુ શરણે પડી मागू घड़ी रे घड़ी कष्ट कापो दया करी शिव दर्शन आपो। हे महारी अकलगति आक्यो मथी रे मती दर्शन आपो दया करी शिव दर्शन आपो। शंभु शरणे पड़ी मांगू घड़ी रे घड़ी कष्ट कापो दया करी शिव दर्शन आपो। मांगू घड़ी रे घड़ी। तो मित्रों तो आ दीपमाला पण तैयार થઈ ગઈ છે। તમે જેમ વિડીયોમાં જોઈ રહ્યા છો તેમ જો દીપમાળા પણ પ્રગટાવવાની શરૂ સ્ટાર્ટ થઈ ગઈ છે। અને આપણા મંદિરને महादेव महादेव जय भोलेनाथ, हर हर महादेव हर। तो मित्रों जो આપણે શ્રાવણ મહિનાના ચોથા સોમવારે આપણા મંદિરનો શિવજીની દીપમાળા હતી, તો આપણે શિવજીનો શણગાર કર્યો શિવાલયની અંદર, બરાબર। તો મિત્રો આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન તો અવશ્ય દબાવજો, જેથી કરીને અમારા આવા બીજા અવનવા વિડીયો તમને મળી રહે, બરાબર। તો મિત્રો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તો અત્યારે કમેન્ટમાં લખી દો હર હર મહાદેવ હર।